મહાદેવ હર. મિત્રો, આજે એક સાહિત્યકાર પાસેથી સાંભળેલી વાત કહું છું. સાવરકુંડલાના દરબાર આલા ખાચર, જે ખૂબ જ દાન પૂણ કરતા, એના ઘરે બ્રાહ્મણ, અભ્યાગત, સાધુ કોઈ પણ આવે ને ખાલી હાથે ન જાય, બધાને સોનામોનું દાન આપે. ખજાનચી મનમાં મૂંઝાણા કે હવે રાજાને કેવું કેમ, તો છતાંય કે કેવું તો પડશે ને. તો રાજા એક દિવસ બેઠા હતા ને, તો ખજાનચીએ કીધું કે મહારાજ, હવે તમે હાવ કરો, એટલે કે બસ કરો ને, તિજોરીના તળિયા દેખાઈ ગયા છે. તે રાજા ત્યારે કાંઈ ન બોલ્યા. પછી અડધીક રાત થઈને ઈંડોળે હિંચકા ખાતા ખાતા કારભારીને બોલાવવા મોકલ્યો સિપાહીને. એ કે જાઓ તમે કારભારીને બોલાવી આવો. કારભારી આવ્યા. એ કે બોલો ને મહારાજ, અડધી રાતે મારું શું કામ પીડ્યું? એ કે તમે શું કહેતા હતા? તો કે હું તો એમ કહેતો હતો હવે મહારાજ હાવ કરો ને, એમ કે તિજોરીના તળિયા દેખાઈ ગયા છે. એ કે બીજું કંઈક કહેતા હતા ને, એ શું કહેતા હતા? તો કે મહારાજ હું એમ કહેતો હતો, ગોળ હોય ને એને માખ્યું આવ્યા જ કરે. તો કે લ્યો આ ગોળનું દડવું. એમ કરીને મહારાજે ઓસરીમાં ફેંક્યું ગોળનું દડવું અને કીધું કે હવે તમે લાવી દો માખ્યું. તો એ કારભારી કે એમ ન આવે મહારાજ, કે માખ્યું તો દી હોય ને તો માખ્યું આવે. કે તો રાજા કે હું એ જ કહું છું, આજ મારો દી છે તો મને દાન પૂન કરી લેવા દો, સારું કામ કરી લેવા દો, કોઈની મદદ કરી લેવા દો. જય શ્રી રામ.